અરે બાપુ સંસ્કૃતની જરૂર છે. જ્યાં મેં કીધું એમ ધર્મ. તમે વિચાર કરો, બિલખાના પાદરમાં એક વાણિયાનો દીકરો ઉંદરડું મારી શકે? કેવડો ભરોસો છે. અને બાપુ દીકરો કાપ્યો, વાત લાંબી છે પણ ટૂંકામાં કહી દઉં. એ દીકરો કાપ્યો ને પછી આમ થાળી પીરસી ને પછી સાધુના વેશમાં ભગવાન કહે છે કે તમારો એક દીકરો હતો, કાપી નાખ્યો, હવે તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેદી વાણિયાનો દીકરો સગાળસા ભાંગીને ભૂખો થઈ ગયો અને ચંગાવતીએ કીધું કે તમે બેસી જાઓ, એ હવે લગામ લાવો મારી પાસે. તેદી બાપુ પુરુષ થાકી ગયો તો દીકરીએ હાથમાં લગામ લીધી હતી. અને બાપુ આમ હાલતા થયા ને એટલે ચંગાવતી કહે છે, આમ બારણું આડું કર્યું કે એ બાપુ બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, હવે જમ્યા વગર નથી જવાનું. કેવી જોગ માયા હશે બાપુ, આંકડા તો કાઢો. વાણિયાની દીકરી, દીકરો કાપેલો પડ્યો છે, ધણી બેભાન જેવો થઈ ગયો અને ઓલો એમ કહે છે કે હવે મારે ખાવું નથી, તમે વાંજ્યા. બાપુ દીકરો હોવા છતાંય જો આવી દશા થઈ હોય, દીકરીને વાંજ્યા કીધું હશે, તેથી એની માથે કેવી વીતી છે. ખડકી આડી કરી, ઈ કે બાપુ બેહી જાઓ, દીકરો જોવે છે ને બીજો, ઈ કે બેહી જાઓ. કેવી રણચંડી બાપુ માં બની છે. આમ વાળ છૂટા મૂક્યા, હણકો કાઢીને બાપુ હાથમાં કટાર લઈને જોગમાં આડી ફરી. હો અખિલ બ્રહ્માંડ નો માલિક મીડો ધ્રુજવા કા નાગણી હમણાં શું કરશે? ઈ તો બાપુ ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે. આ બાપુ ભજન નું એવું હાવ ડીંગો ડીંગ નથી નારાયણ. તેદી બાપુ ચંગાવતી એમ કે છે કે બાપ જાણીને તને કહું છું બાવા, મને પેટ છે મહિના 5, આશરો સીતારામ નો હવે આય કોઈ ન જાય નિરાશ. બેઠો થઈશમાં બાવા, હવે તને જમ્યા વગર નહીં દઉં જાવા. તેથી બાપુ એક વાણિયાની દીકરી એમ કહેતી હોય કે હવે મારું પેટ ફાડવું પડે તોય ભલે, કદાચ માથું ઉતારવું પડે તોય ભલે, હવે તો આ પડમાં ઉતર્યા ખેલ ભજવી લેવાનો છે, બેહી જા, તને ખવારવાનું છે. તેદી બાપુ જણ ઈ છે ને, ભલે મૂછુએ લીંબુ ઠરતા હોય પણ બાપુ ધ્રુજી ગયા છે. બાપુ દીકરીઓએ આબરૂ રાખી છે. રામ વનમાં ગયા ને, તેદી વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. સીતાજી હારે હારે 14 વર્ષ રખડ્યા અને પછી આવ્યા. અને આવ્યા પછી રામે સીતાનો ત્યાગ કર્યો ને તો રામ ન ગયા. કા કેમ ન ગયા? શું કામ ન ગયા? પુરુષોએ આ જ કર્યું છે. અરે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું વાંક હતો? જ્યાં ધર્મ ધ્રુજો સગાળ. આ તમે જલારામની વાત કરો, એ એમ કે બૈરું જોવે છે. બાપુ છે તમારી મારી તાકાત છે? આપણે પત્યા આપણો મેળ જ એક વખત માંડ ખાતો દઈ દઈ, આપણે શું થોયેલ મૂળા જેવા કરી. ઈ જલાની ઝૂંપડીએ ઈ કે તારું બૈરું મને આપ. જલા બાપા આપું શું એમે નથી કીધું, નહીં આપું એમે નથી કીધું. ઈ કે ઉભા રહ્યો બાપુ. વીરબાઈ અંદર રોટલા બનાવતા હતા ને અહીંયા જઈને કીધું કે સાંભળ્યું, લોટવાળા હાથે બાપુ જોગમાયા બહાર આવી. ઈ કે એક સાધુ દક્ષિણા માગે છે. ઈ કે દઈ દો ને. ઈ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય, કે જે માગે આપણે શું રાખીને કામ છે. જલાની આંખોમાં બાપુ જળજળી આવી ગયા હો, કે મારે આને કેમ કેવું તારી માગણી કરે છે. કેવા બાપુ પતિ પત્ની હશે, કેવા નવ દંપતી હશે બાપુ, અડધું અંગ આને કહેવાય. ઈ કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે કે તારું બૈરું મને આપી દે. તેદી ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે અરે બાપુ, ઈ કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપે તમને હાથ સોંપ્યો છે અને ઈ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગમાં આવ્યું છે. અને બાપુ આવી માવડીઓ હોય એના સંતાનમાં કાંઈ ઘટે? જલા બાપા વીરબાઈ નું બાવડું પકડીને આવ્યા અને આમ ભગવાન બેઠો છે ને, એને કીધું કે બાપુ બૈરું જોવે છે ને. અને આમ કાંડું પકડાયું ને, તેથી સત્તાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા. અને આમ કાંડું પકડાયું તેથી બાપુ સત્તાધારમાં આરતી નગારા ઝાલરો ની હાથે મંડ્યું વાગવા. હો ભાઈ, બધા જાગી ગયા કે બાપુ આ શું થયું, શું થયું? આપા ગીગા વીરપુર સામે બાપુ નજર કરીને ખાડ 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 દાંત કાઢે છે. ઈ કે બાપુ પણ આ બન્યું શું? ઈ કે કાંઈ નથી બન્યું. કે પણ તમે વાત તો કરો. ઈ કે કાંઈ છે નહીં. આ વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ બાપુ સમય આટલો છે, બીજું કાંઈ છે નહીં. રામ
કાંઈક ટાણું હોય ને કાંઈક કરી લેજો, બાકી બાપુ આ દુનિયામાં ક્યારે આપણી ચિઠ્ઠી ફાટવાની છે કોઈને ખબર નથી. રામ મરી જવાનું છે, વાત પાકી છે, અને મોતથી બીવાનું નહીં, કારણ કે બીતે કઈ આ બીને કઈ છોડવાનો છે નહીં, શું બીવાનું. હમણાં જો રોય આપણને મૂકી દે હોય, એક ગામમાં મૂર્તિકાર હતો ને, મૂર્તિકાર મૂર્તિઓ બનાવતો, એટલે પછી કોકે કીધું કે તારા જેવી જ બનાવીને, એટલે એના જેવડી બનાવી. હો ભાઈ, એના જેવી એનો આકાર ને મોઢું બધું એના જેવી. પછી 1 ને 2 ને 5 ને 7 ને 10 ને 12 ને 15 મૂર્તિ બનાવી, એક જ હરકી ભાઈ, લંબાઈ ને ડિઝાઇન ને વજન ને ઊંચાઈ ને કલર ને બધી એક હરકી બાપુ, 15 મૂર્તિ. હવે જમના દૂત ને ભગવાને મોકલ્યા, ગોલા ફલાણા ગામમાં મૂર્તિકાર હોય ને લઈ આય, એનો ટાઈમ પૂરો થઈ ગયો. હવે આ ખબર પડી જાય કે મને જમના દૂત લેવા આવે, એટલે 15 મૂર્તિ હતી ને ભેગો હુઈ ગયો, એના જેવડી જેવડી જતી. આંખું બાંખું બંધ કરીને આમ સુવાસ બુવાસ રોકીને કે જો આમાં બચી જાય ને તો હમણાં 5 વાર લેરકા કરી લે. બધાને જીવવું તો સહેજ દે ને બાપુ, ખાટલે પડ્યા હોય ને તો એમ કે છોકરાને જરાક લગ્ન જોતી જવું. હવે અત્યાર સુધી કાંઈ જોયું જ નથી, ઈ ખૂટવાનું જ નથી. એ તો ઓલાને બધી ખબર છે કે હવે તારી ચીઠી ફાટી જાય, હવે લગ્ન બગન હવે બધું પછી. એટલે ઈ આમ 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 15 મૂર્તિ ને એના ભેગો હુઈ ગયો, અને જમના દૂત આવ્યા અને આમ જોયું ને બાપુ, એની બુદ્ધિ ચકરી ખાઈ ગઈ હોય કે હારો આમાં માણા કોણ છે ને મૂર્તિ કોણ છે, મને નથી થતો. કેવી બનાવી છે તમે વિચાર કરો. એ 2 આંટા માર્યા ને એને નક્કી ન થયું ને કે આપણે નથી લઈ જાવ, લઈ જવાનો રહી જાય, બીજું આવે ડખો થાય, આપણે નથી લઈ જાવ. ગયા જમના દૂત પાછા. એટલે ભગવાન કે ઓલામને લેવા મોકલ્યો તો કેમ નો લેવાય, કે પણ હોળ હુતા છે. એ કે હોળ તો નહીં હતા, કે તો તમે જાઓ. ભગવાન આવ્યો ને, ભગવાનને બાપુ કાન પકડવો પડ્યો, તારી કારીગરીને દાદ દેવી પડે. મને ખબર નથી પડતી કે આમાં મૂર્તિ કઈ માણા કયો, કેવી બનાવી કેવી છે. એટલે માણા મથી તો લે છે પણ ટાંટિયા નથી આમતા. એટલે ભગવાન વિચાર કરે કે મને નક્કી નથી થતું, પણ હવે આને હું ન લઈ જઉં તો આ કપાતરને હવે લેવા બીજું આવે કોણ. ભગવાન તો ભગવાન છે, તમારું મારું જેને સર્જન કર્યું તો બાપુ ગમે એ રીતે લઈ જવાનું. એને 2 આંટા માર્યા નક્કી ન થયો ને પછી આમ એક બાજુ ઊભો વખાણ મીડ્યો કરવા. એ કે આ કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તો ઓલો તરત હેલ્યો કે મેં બનાવી, કે તને જ લેવા આવ્યો, ખોટી ના હાલી કે. એટલે ડોક્ટર હોય કે વકીલ હોય કે એન્જિનિયર હોય, લઈ જવાનો, એમાં કોઈનું હાલવાનું નથી. બાકી જેટલો સમય મળે એટલો આનંદ કરી લ્યો બસ, બાકી મરી જવાનું છે, વાત પાકી છે. એટલા માટે સવારામ બાબાએ એટલે છેલ્લે કીધું. હમણાં અમારે કંકુબેન છે, એક એમની ફરમાઈશ છે, એમને હું હમણાં છેલ્લે કહી દઈશ, પણ સવારામ બાબા છેલ્લે કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સો ફૂલગરજી ચરણે અંબિકે ને કરીએ વાત. સંતો બાપુ જો સવારામ બાપાએ વાણીમાં કીધું કે અમારે કઈ કેવું છે પણ કોઈ અમને પૂછતું નથી, અમારે કોને કેવું. ઈશ્વરને હું તો રાત ને દી ભેગા રમતા હતા, પણ કોઈ પૂછે તો સરનામું આપું ને કોઈ પૂછતું જ નથી કે મને. સંતોના રુદિયા રોયા છે. રામ માણાને માર્ગે ચડાવવા હાટું સંતો રોયા છે. આ ભજન છે ને, વાણી છે ને, એ સંતોની વેદના છે, સંતોની પીડા છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું. જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. સંતો તો રોયા છે આપણને માર્ગે ચડાવવા. એટલે સવારે મેં બાપુ છેલ્લે કીધું કે મારે કોકને વાત કરવી છે, પણ બધા ઊંધા હેલા જાય છે, મને ગાંડો ગણે. સતારની વાણી, સતાર સાહેબ ને છે ને બ્રહ્મ જ્ઞાન થયું ને પછી એને બધા ગાંડો કહેવા માંડ્યા. સતાર બાપુ મુસલમાનમાં થઈ ગયા, મોમેડનમાં. એ સતાર બાપુને બ્રહ્મ જ્ઞાન થયું પછી એને બધા ગાંડો કહેવા માંડ્યા કે જો ભજનમાં ગાંડો થઈ ગયો, જ્યાં હોય નકરું રાગડા તાણતો હોય, હેલો જતો હોય તો ગાતો હોય છે, આમ છે ને તેમ છે. અને એને ગાંડો કહેવા માંડ્યા ને પછી બાપુ એને અંદરથી વાણી નીકળી. કઈ શું પૂછો છો મુજને, હું શું કરું છું, એક મને જ્યાં ગમે છે ત્યાં હરું છું ફરું છું. ન જાવું કુમાર કે કદાપી, હું આ દુનિયામાં વિચારીને પગલા ભરું છું. તમે મને ગાંડો કયો છો ને, બાકી મને ખબર છે કે આ દુનિયામાં ગાંડો કોણ છે ને હાજો કોણ છે.
નથી બીક મને આ કોઈની જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. જેને મોકલ્યો છે ને એની એકની જ બીક છે. બાકી તમે જ્યાં મારા બાપ હતા તમે મને મારી નાખવાના હતા. કારણ કે આ અંદરથી બાપુ કંઈક નક્કી થાય. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ ને ટાટિયા તાવની ટાઢ, એટલું માલકોરથી આવે. અમે તમને એમ કે આમાં કંઈક નાખો, એ પૂંછડા જાલીને બેઠા કરવી એનું કામ નથી. દિલની દાતારી હોવી જોઈએ. ઓલો નાખે છે મારે નાખવા પડે, એને દિલની દાતારી કહેવાય. ગુમડાની રૂજ, આ ભજન છે ને એવું છે. ગુમડું હોય ને, ગુમડું એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી, ભજનનું એવું. અને ટાઢિયા તાવની ટાઢ ઈ સડે ને પછી આખો ડામચો નાખી દો ને તોય ન ઉતરે. શું માલપાથી નીકળી છે. આ ભજનનું એવું છે. એટલે સવારામ કહે છે કે મારે કોકને કહેવું છે પણ કોઈ સાંભળવા રાજી નથી. એટલા માટે સવારામ કહે છે એ જીવ ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને તમને ખબર રે પડે. એ એવો ગુરુ ગમ પ્યાલો બીજો પદ પામી હું તો સદગુરુજી વડે એ જેવો ગુરુગમ પ્યાલો એ જેવો ગુરુગમ પ્યાલો. હવે એક કંકુબેન ની ફરમાઈશ છે એટલે એક વાત લઈ લઉં. કારણ કે આમાં શું છે કે આમ આકલો કંઈક ઊંચો હાથ થતો હોય ને તો અમને એમ થાય કે દોણામ જાય છે. જોકે આમ દેખાય છે મોઢા ઉપર ભાવે જ છે અને નહોતું ભાવતું એવડે તો વી ગયા. એટલે હવે બેઠા છે આમાંથી એક જાય છે ને એવું લાગે. એટલે હું વાત એ કરતો હતો કે જેસલ અને તોરલ ગુરુ ગોતવા જઈએ ન મળે. એક લખી લેજો તમે, ગુરુ ગોતવા જાવ ચા આની દુકાન હોય. અત્યારે આમ આખા કપાળ રીંગ્યા હોય, ઢીસણ સુધી ડેર ખાવ ને આપણે એમ કે આ બાપુ મુક્તિ અપાવશે. 100 મહિના પછી ખબર પડે કે આ તો ખૂન કરીને આવ્યા. શું મુક્તિ અપાવે? આપણે હાલા જતા હાથ કરે ભગાત ખડા રે તેરા બેડા પાર કે તમે રોટલાટું વંડિયું ઠેકો, શું અમારા બેડા પાર કરો? ચા ગોતવા આની દુકાન હોય. આપણે આમ બરોબર આમ ખેતરથી આવ્યા હોય અને બપોરે આમ બાજરાના બે બડા દબાવીને હુતા હોય તારે બરોબર આવે. દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજી જાર બાવણ મૂછ ઉપર ને પૂંછ ઉપર ભાર બહુ છે. હવા છે લાપસી કરીને પાણી આરે જવારજો. આજો હમીર રત્નો દૂધો કરશન કેશવ લાલો. આને પણ તે બહુ નડે પણ તમને અત્યારે નડે એનું જ કરો. અમે બે બડા દબાવીને હુતાય કઈ નડતું નથી. ક્યાં ગોતવા? જેસલ ચોરી કરવા ગયો તો. સતી તોરલ છે ને જાડેજાના ગુરુ છે. ઈ ચોરી કરવા ગયો તો એમના ભાભીએ મેણું માર્યું. ઈ કે ગરમ જમવું હોય ને તો પદમણી પરણી આવો. અને જાડેજો થાળીને ઠેબુ મારીને હાલતો થયો ને પછી એમના ભાભી કે છે કે ઉભા રહ્યો, પદમણી એમ બાવળે નથી બાંધી, હું સરનામું આપું. અને ઈ આ સતી તોરલ નું બાપુ સરનામું આપ્યું. સાસટિયા કાઢીનું સોનગઢ ગામ ને આ જગ્યાએ તોરી ઘોડી તોરી તલવાર ને એની પામરી ઈ લઈને આવો ને હું આ તમને મોતીએ વધાવવા ઉભી છું. અને ઓલો બાપુ એક ઘાન બે કટક્યા બાપુ એ ચોટલી ઉભી થઈ ગયો. ઈ કે હવે ઈને જો ન લાવું ને ત્યાં સુધી આ કચ્છનું પાણી જાડેજો ન પીવે. બાપુ આવ્યો અને ઈ દિવાલ ને આવી રીતે રામદેવજી બાપાનો પાઠ છે અને અંદર ભજન હાલે છે, સંતવાણી હાલે છે અને વાંયે બાપુ દિવાલ ને બાંકું પાડ્યું અને બાંકું પાડીને જ્યાં ઘોડી બાંધી હતી ને ત્યાં જ અંદર ગીર્યો અને ઘોડીએ ઠેકડો માર્યો ને ખીલો નીકળી ગયો અને ઘોડી આવડ્યું મટી દેવા. એટલે અંદર એમ કે છે એટલે ઘોડીને કેમ હક નથી? ઘોડીને શું થયું? કોકે આવીને જોયું એ કે ઘોડીએ ખીલો કટાવ્યો. એટલે ઓલાને જાડેજાને અંદર આવી ગયેલો. એને એમ થયું ખરું મને કોક ભાળી જાય. એટલે ઘોડીની ગમાણીમાં આમ ગરી ગયો. અને તોરલ ને સાસડીયાજી કહે છે કે ખીલો બેહાડી દો.
અને ઓલો ખીલો બેહાડવા ગયા ને ભાઈ, અંધારું તો હતું ને જાડેજાનો હાથ આવી ગયો ને ખીલો ઠોકી દીધો હાથની હથેળીમાં, બંધાઈ ગયા. ક્યાં જાય? અહીંયાથી ગુરુ જડી ગયા, ગુરુ ગોતવા જે ન મળે. અને એ બાપુ સવારે વહેલા 4 વાગે પ્રસાદી વેચાતી હતી. આ બાપુ નિયમ હતા, ભજનમાં જેટલા માણા હોય ને એટલી જ પ્રસાદી હોય. એક કઈ માણા બાકી હોય ને ત્યાં સુધી પ્રસાદી ખૂટે નહીં. આ ભજનના નિયમો હતા. ફરી ફરીને વેચીને તો એક ભાગ વધે. સતી તોરલ કે છે કે ભાઈ કોણ છે? કેમ કોઈ બોલતું નથી? હજી પ્રસાદી વધે છે. કોણ પ્રસાદી વગરનું? ઓલો ગમાણમાં રિયો રિયો કે મારી જ વધતી હોય. ઈ કે હું આયા છું. ઈ કે ગમાણમાં શું કરો છો? બહાર આવો, બહાર આવો. કોણ છો? ઈ કે બહાર હું આવે, હથેળીમાં ખીલો ઠપ કર્યો. ચેમ આવવું ભાઈ? અને સાસઠિયાજી જઈને કહે છે કે અરે હથેળીમાં ખીલો માર્યો તોય તમે હુંકારો ન કર્યો, આપ કોણ છો? અને ઈ જ વખતે સતી તોરલ બોલ્યા કે એને હું ઓળખી ગઈ છું. એ કોણ છે? આ કચ્છનો કાળો નાગ બારવટીયો જેસલ જાડેજો જ હોય, બીજું કોઈ. હથેળીમાં ખીલા ઠપકારે હુંકારો ન કરે. બાપુ એ કેવો કાળ મીઠાઈ છે, વિચાર તો કરો. પછી સાસઠિયાજી કે પણ આ શું કામ કરવું પડે? એ કે હું આ ચોરી કરવા આવ્યો હતો. પણ કે આ તો અલખનો દરબાર છે, માગ્યું મળે તો કે લાવો. અને બાપુ સતી તોરલને કહી દીધું કે તમે જાઓ. અને એ જાડેજાને લઈને હલતા થયા. રસ્તામાં 2 જણા વાદ કરે છે. જેસલના હાથમાં તલવાર છે, તોરલના હાથમાં એકતારો છે. 2 જણા વાત કરે. જેસલ કહે છે તમે હું આ દુનિયાને હુતા નથી, હુવા દેતા નથી, એકતારા કરીને ભરમાવો છો. તોરલ કહે છે જાડેજા તમને નહીં સમજાય, તમે જે કરતા હોય તમને કરો, અમને જે કરીએ અમને કરવા દો. એ કે નહીં, મારી તલવાર કરી તમારો એકતારો ન કરે. કે દરબાર ભૂલો છો, આ એકતારો કરે તલવાર ન કરી શકે. ઈ કે નહીં, મારી તલવાર વધે. અને તોરલ કહે છે મારો એકતારો વધે. તો કે મને એનું પ્રમાણ આપો. જાડેજો કહે છે અને આ પ્રમાણ વાળી વાતું છે ને એટલે દુનિયા ટીંગાઈ રહી છે ભજનની વાહે. આ સત્ય છે. તોરલે કીધું કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. એ દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. મધ દરિયે પૂગીને એ પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા માંડ્યા ઉલડવા. કચ્છનો કાળો નાગ બાપુ મીડ્યો રાહ 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 રોવાઓ. ચારે બાજુ નજર કરી પણ બાપુ આરો ન દેખાણો. આ તમે હું બધા છે ને સંસારના સાગરમાં બાપુ હાલ્યા જાય છે. જેથી ઓલો ઉઘરાણી કરશે તેથી આરો નથી દેખાવાનો, લખી લેજો. તેથી જાડેજા જેવો જાડેજો સતી તોરલ પાસે બાપુ બરફની પાટ ઓગળી રોવા માંડ્યો. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય, આપણે મરી જઈશું. અને તારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે, આ દરિયાને મંડો કાપવા. અને અહીંયા બાપુ જાડેજાને નક્કી થઈ ગયું કે આ એક તારામાં પાવર છે, એ તલવારમાં નથી. પણ જો હવે આમાં હોડી જો પૂગી જાય ને તો તલવાર મૂકીને એક તારો લઈ લેવો છે. અને સતી તોરલ કહે છે જાડેજા જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને પુણ્ય કર્યું હોય તો યાદ કરો મારા નાથ. તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું, તમારું કોઈએ ભૂંડું નહોતું કર્યું. પણ લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વહેલું મોડું મરી તો જવાનું છે. દરિયામાં થૂબકો મારી દો, મરી હકાય? પાપના પોટલા દરિયામાં ફગાવી દો. અલખ ધણી હમણાં હોડી પુગાડી દે. બાપુ સતી તોરલ જાડેજાને મત દરિયે કહે છે. અને વાત કરતા વાર લાગે. બાપુ કાંઠે પૂગ્યા ને હોડી પૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. બાપુ ભજનની વાતો કોની પાસે જઈને કરી? ઈ 10 ફૂટનું 20 ફૂટનું હોડું હોય છે. થોડુંક આમ હેલ્યો ને ત્યાં જાડેજો બાપુ માર્ગે સડી ગયો. ઓલો ધરતી કપ થયો દીધી ભૂજ થી મુંબઈ સુધી ડક બેખ્યું હતા. એક જાડેજો ન સમજ્યો. આપણને એમ થાય કે ઈ પાપી છે કે આપણે પાપી. તેથી બધા ખરાબ બપોરે ધૂનું બોલતા ત્યાં અમારા સુરનગર. શ્રી રામ જય મેં કુદા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. તેથી એમ થતું કે જગત આખી સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું ન લાગતું. બધા ભૂલી ગયા. એટલે એ મારા બેન ની એક ફરમાઈ છે ધરતી કપની કે વાત કરવાની. મારે જોકે બધા સાંભળ્યા જ છે. ટીકર ભીખાભાઈ રબારી અમારી ભજનની દુનિયાનો બાબુ ભીષ્મ હતો. આજ આ દુનિયામાં છે નહીં. જોકે એમનો દીકરો રણછોડભાઈ કરે છે, સંતવાણી સારી કરે છે. પણ આ ભીખાભાઈ એને જ બનાવ્યું છે, એને જ લખ્યું છે. આ ધરતીકપ વિશે એને જ બનાવ્યું છે. એટલે ધરતીકપ એમ કે ક્યારે આવ્યો હતો, કેટલા વાગે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો,
ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં આવેલો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો, એ અમારે ભીખાભાઈ યાદી કરાવતા. એટલા માટે કે 2001ની સાલ 26મી જાન્યુઆરી 26મી તારીખ 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, મહાસુદ બીજ. સવારના 8:46 બાપુ આ ધરતીને આંચકો લાગ્યો અને 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. અને એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર સેટે ધરતી તોડીને બાપુ લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતીકંપનો આંચકો હાલ્યો અને કેટલા ગામડા આવરી અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો, એની યાદી કરાવું. કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી, ભચાઉને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો, સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, અહીંયાથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો, હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી, બારાડી જૂનાગઢિયા લીધા ઝપટમાં, ડોલાવ્યો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યું વલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, વલભીપુરમાંથી વસૂટ્યો, ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું, પાલીતાણા બજરંગ બાપાની મેરથી, બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો, 8 નંબર રોડે અથડાણો, ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યું વલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, વાપીમાંથી વસૂટ્યો, અમેરિકા જાતા હાળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાની ડોલાવતો, વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ ભગાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાણો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધેરના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટીકરને ટાળતો, સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખાટડીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભડકારા, ભણે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તર, એવો બાપુ ધરતી કપ આવ્યો. સવારમાં તો તમે જોવો ને તો ગાયોને રજકાન સાહડિયા મીડા નાખવા, કુણા લહણ જેવા થઈ ગયા. 15 વર્ષથી સંબંધ બગડી ગયેલા ને ભાઈ, એક તે પેલા રાંધીને બધા ખાવા મીડ્યા. આપણે એમ કે સમાધાન કોઈને કર્યું? પછી ઓલી રાહત પછી રાહતનું ઓલું બધું સર્વે કરવા આવ્યા ને કે ભાઈ નુકસાન થયું એના સરકાર તરફથી રાહતનું, તે અમુક તો રાતે ઉઠીને વંડીયું મીડા પાડવા, અને ઈવડી વંડીઓ જે પાડી છે ને એ હજી પડી છે, તમારે હવે આવવું હોય આવો મારી હારે દેખાડું તમને. આટલી માથે વીતે તોય હજી ખોટું કરવાનું બાપુ કોઈ પાછું વળીને જોતું જ નથી. હવે તમે બધાએ મને શાંતિથી સાંભળો બદલ ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.